4 વીઘામાં શેરડીનું વાવેતર હતું. એમાં અમે આઈપીએલ કંપનીમાં નોંધાવેલી છે. એની પાવતી અત્યારે હાજર જ છે મારી પાસે. શેરડી નોંધાવી એની. અને મારો વારો જ્યારે આવ્યો એટલે 2 વાહનના 2 ટ્રેક્ટર ટ્રોલી શુગર મિલમાં ગઈ ને કંપની બંધ થઈ ગઈ. એટલે મારી હજી આજની તારીખે શેરડી ઊભી છે. કેટલા વીઘા ઊભી? હજી મારી 3 વીઘા શેરડી ઊભી છે. કેટલા મહિનાની મહેનત કરી? આ મારે 17 મહિના થયા અત્યારે. 12 મહિનાની મહેનત, 17 મહિના શેરડી ઊભી. અત્યારે બીજા કોઈ રાબડાવાળા પર લેવા તૈયાર નથી કે કોઈ ઘાસચારા પર લેવા તૈયાર નથી. તો હવે અમારે કરવું શું? અમારે એટલે ખાતર, પાણી, દવા એનો ખર્ચો કર્યો છતાં અમારી મહેનતને કોઈ વળતર મળ્યું નથી. હજી કંપની વાળા અહીંયા ફોટા અમારા લઈ પડી ગયા કે તમારું વળતર મળી જશે, પણ હજી આજની તારીખે કોઈ સામું જોતું નથી. અમારે શું માગણી છે તમારી? અમારી માગણી એ છે કે અમારા જે ઉભો પાક છે અત્યારે એનું વળતર આપે ને ખેતર ખાલી કરાવે. હું અરણેજ ગામનો વતની છે. મારી શેરડી નોંધણી કરેલી છે, છતાં પણ આ લોકો વારંવાર આવતા લોકેશન વાળા ફોટા પાડતા કે જેથી કરીને છે કે નહીં. જ્યારે 8/4 આ લોકોએ બંધ ફેક્ટરી કરી ત્યારે મને એમ કીધું કે તમારી શેરડી અમારે 10-15 ખેડૂતની હાજરીમાં કહ્યું કે 4-5 દિવસમાં તમારી શેરડી લઈ લેવામાં આવશે. ત્રીજે દિવસે મેં શેરડી ઘાસચારામાં કાઢવાનું શરૂઆત કરી. કેટલા ભાવ? 1500 રૂપિયામાં, ને સામે મજૂરી આપવાની. શેરડીનો નિકાલ કર્યા પછી આ લોકોએ એના સ્લીપ બોયા, ફિલ્મીનો વગેરેને મોકલી લાઈવ લોકેશન વાળા ફોટા પાડ્યા અને ઉપર મોકલ્યા કે આ પડું અમે ખાલી કરેલું. આવું અત્યારે મારી પાસે 1.5 વીઘા ખેતર ખાલી પડ્યું છે. નોંધણી કરાવી છે. સ્લીપ બોયા અહીંયા ઇન્ડિયન પોટાશમાં, ને સ્લીપ બોયા ખુદ વાડી આવીને નોંધણી કરી ગયેલા છે. એની પાવતી નહીં. અત્યારે અમે નિકાલ કર્યો ઘાસચારામાં. એવડી બધી નુકસાની છે. એવા તો ખેડૂત ઘણા છે કે અહીંયા ઘાસચારામાં નિકાલ કર્યો. કોઈ હળગાવી સ્થિતિ રહે તો શું છે પછી આવતે વર્ષે તમે સુગર મિલમાં નહીં નોંધાવવાના તો નથી, પણ અમે કોઈ દી શેરડી સોંપવાનો નિર્ણય નહીં કર્યો. શેરડી સોંપી જ નથી. હવે કેટલા ખેડૂતોને આવી તકલીફ છે? 80 થી 90 ખેડૂતોને આવી હાલમાં અત્યારે તકલીફ છે. અત્યારે ઘણાની શેરડી આપણે જ્યાં ઊભા એ પણ રામસિંહભાઈની શેરડી ઉભેલી છે. આવા 2-3 પડા અરણેજ ગામમાં હાલમાં ઊભા છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.